નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા કરંટ અફેરના વિડીયો સાથે। આજે મિત્રો આપણે વાત કરીશું 24 નવેમ્બરના કરંટ અફેરની। તો મિત્રો આ કરંટ અફેર તમને દરેક પરીક્ષામાં ઉપયોગી થશે। તો મિત્રો અમારા વિડીયો દ્વારા જો તમને કંઈક નવું જાણવા મળતું હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આજનો પહેલો પ્રશ્ન છે, નવેમ્બર 2025 20મો G20 લીડર્સ સમિટ ક્યાં યોજાશે? તો તે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાની અંદર G20 લીડર્સ સમિટ યોજવામાં આવશે। બીજો પ્રશ્ન છે, કોણે નાગપુર પુસ્તક મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો તે મિત્રો નીતિન ગડકરીએ હાલમાં નાગપુર પુસ્તક મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરેલું છે। આગળ ત્રીજો પ્રશ્ન છે, છઠ્ઠી ઇન્ટરનેશનલ એગ્રોનોમી કોંગ્રેસ ક્યાં આયોજિત થશે? તેનો જવાબ છે નવી દિલ્હીની અંદર એગ્રોનોમી કોંગ્રેસ આયોજિત થવા જઈ રહી છે। ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ મુર્મુએ કયા ભારતીય કલા મહોત્સવના બીજા સત્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો તે સિકંદરાબાદમાં કલા મહોત્સવનું બીજા સત્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આગળ પાંચમો પ્રશ્ન છે, હાલમાં નમો સિયાલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તે વિંગ કમાન્ડર હતા। છઠ્ઠો પ્રશ્ન છે, હાલમાં 78મો NCC દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેનો જવાબ છે 23 નવેમ્બરે NCC દિવસ મનાવવામાં આવ્યો। સાતમો પ્રશ્ન છે, વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું છે? તેનો જવાબ છે તે લખનૌમાં સંમેલન યોજવામાં આવેલું છે। આગળનો આઠમો પ્રશ્ન છે, ડેલ ઇન્ડિયાએ કોને સિનિયર ડાયરેક્ટર અને જનરલ મેનેજર નિયુક્ત કર્યા છે? તેનો જવાબ છે અનુરાગ અરોડાને। નવમો પ્રશ્ન છે, DRDO અને કયા દેશના DGA વચ્ચે રક્ષા R&D સહયોગને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી થઈ છે? તેનો જવાબ છે ફ્રાન્સ સાથે તે સમજૂતી કરવામાં આવેલી છે। તો મિત્રો દરરોજ આવું કરંટ અફેર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો દ્વારા તમને જો કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।